હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદમાં ખાવાની મજા પડે તેવી મકાઈની કટલેશ. શું તમે પણ કંઈક ટેસ્ટી અને ક્રિસ્પી ખાવા માંગો છો તો આજે જ બનાવો આ મસ્ત મજાની મકાઈની કટલેશ. ફક્ત 20 જ મિનિટમાં તૈયાર થઈ જતી આ રેસીપી નાના મોટા બધાને જ ભાવશે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. ગરમા ગરમ આ કટલેસને તમે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે આનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે. એકવાર ટ્રાય કરશો તો વારંવાર તમે આ રેસીપી બનાવશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એકદમ ચટપટી અને કુરકુરી આ મકાઈની કટલેસ બનાવવા માટે સૌથી પહેલાં મિક્સર જાર લઈશું અને તેમાં અડધો કપ જેટલી આપણે મકાઈ એડ કરીશું. 2 લીલા મરચાંના ટુકડા એડ કરી દઈશું. ત્યારબાદ અહીં મેં 1 ઇંચ જેટલો આદુ લીધો છે, તેના મેં આવી રીતે મોટા મોટા ટુકડા કરીને લીધા છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે અધકચરું એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં આ સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈને સરસ એવી વાટી લીધી છે, એટલે કરકરું આપણી આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પેસ્ટને આ સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખી દઈશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને ત્યારબાદ અહીં મેં લીધું છે 1/3 કપ જેટલું ઝીણું સુધારેલું ગાજર. હવે મેં અહીં લીધા છે 3 કલરના કેપ્સિકમ, યલો, રેડ અને ગ્રીન. એ પણ મેં લીધું છે 1/3 કપ જેટલી. અને જો તમારી પાસે આ રીતના 3 કલરના કેપ્સિકમ ના હોય તો માત્ર ગ્રીન કલરનું કેપ્સિકમ તમે એડ કરી શકો છો. હવે 1/3 કપ જેટલી આપણે અહીં અમેરિકન મકાઈ એડ કરી દઈશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સોતે કરી લઈએ. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે શાકભાજીને આપણે ઓવરકુક નથી કરવાના. થોડા હલકા એવા ક્રન્ચી થઈ જાય એટલે આપણે એમાં એડ કરી દઈશું આપણે જે મકાઈની પેસ્ટ બનાવીને રાખી હતી તેને એડ કરી દઈએ. ત્યારબાદ તેને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સોતે કરી લઈએ. આ બધી જ વસ્તુને આપણે 2 થી 3 મિનિટ સુધી જ કૂક કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને આ બધું જ મિશ્રણ છે તે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. અને આ મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મિશ્રણ છે તે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. હવે મેં અહીં 1 બટેકું લીધું છે, તેને મેં બાફી અને સરસ એવું મેશ કરી લીધું છે. તેને આપણે એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે આ બધી જ વસ્તુ સાથે મિક્સ કરી દઈએ. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે બધા શાકભાજી અને બટેકું છે તે સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ. તો તેમાં એડ કરીશું અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો આપણે કાળા મરીનો પાવડર એડ કરી દઈએ. 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો, 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને તેની સાથે આપણે 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, કારણ કે સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈમાં નેચરલ મીઠાશ હોય છે, તેથી તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં ઝીણી સુધારેલી આપણે કોથમીર એડ કરી દઈશું. હવે તેમાં આપણે એડ કરીશું 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ અને 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. ચોખાનો લોટ અને બેસન નાખવાથી જે આપણે કટલેસ બનાવશું તેના સરસ એવી બાઇન્ડિંગ મળશે. અહીં આ મિશ્રણ જો તમને ઢીલું લાગે તો તેમાં તમે ચોખાનો લોટ અને થોડું બેસન એડ કરી દેજો. તો આ રીતનું આપણે પરફેક્ટ બેટર તૈયાર કરવાનું છે. હવે હથેળીને આપણે સરસ એવી તેલથી ગ્રીસ કરી લઈશું. હવે તેમાંથી આપણે થોડું મોટી સાઇઝનો લુઓ બને એ રીતનું આપણે મિશ્રણ લઈશું અને તેની કટલેસ બનાવીશું. અહીં તમે નાની મોટી સાઇઝ કરી શકો છો. આવી રીતે હળવા હાથેથી આપણે તેને રાઉન્ડ શેપ આપતું જવાનું છે અને વચ્ચેથી થોડી આવી રીતે દબાઈ અને સરસ મજાની આપણે કટલેસ તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં કટલેસને સરસ તૈયાર કરી લીધી છે. હવે મેં અહીં સોજી લીધી છે અને કટલેસને આવી રીતે સોજીથી સરસ એવી કોટ કરી લઈએ, જેથી આપણે જ્યારે આ કટલેસ તળાઈ અને બહાર આવે તો સરસ મજાનો તેનો લુક આવે. અહીં તમે આ કટલેસનો હાર્ટ શેપ પણ આપી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેલ રાખી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં કટલેસને એડ કરીશું. અહીં આપણે વધારે પડતી કટલેસ એડ નથી કરવાની. 3 કે 4 એટલે કે કડાઈમાં જેટલી સમાય એટલી આપણે કટલેસને એડ કરતું જવાનું છે અને થોડી વાર કટલેસને આપણે તેલમાં સેટ થવા દેવાની છે. ત્યારબાદ જ તેને પલટાવવાની છે.
તો તમે જોઈ શકો છો કે કટલેસ છે તે સરસ એવી સેટ થઈ ગઈ છે. હવે આપણે તેની સાઈડને પલટાવી દઈએ. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ કટલેસને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર કટલેસને તળશો તો બહારથી તે લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી ગોલ્ડન બ્રાઉન કટલેસ થઈ ગઈ છે. હવે આપણે કટલેસને બહાર કાઢી લઈશું અને આ કટલેસને આપણે વાયર રેક અથવા તો ટિશ્યુ પેપર પર કાઢી લઈએ, તેથી જે એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો આવી જ રીતે બધી જ કટલેસને આપણે તળી અને તૈયાર કરી લેવાની છે. તો કટલેસ સરસ મજાની મેં તળી લીધી છે. તો ચાલો હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. આ કટલેસને તમે લીલી ચટણી, આંબલીની ચટણી અથવા તો ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.